મિત્રો આપણી સાથે અત્યારે મનસુખભાઈ છે, જેઓને સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસની ખૂબ જ તકલીફ હતી. એને ખૂબ જ ગાદી દબાતી હતી ડોકમાં. તો આપણે તેને જ પૂછીએ, મનસુખભાઈ ક્યાંથી આવો છો? હું મારું ઘોઘા તાલુકાનું ભવાનીપુરા ગામ છે. અને શું તકલીફ હતી ને કેટલા સમયથી હતી? કમ્પ્લીટ આ 2 વર્ષ થાય હતી. એમાં વર્ષ દિવસ તો એમાં 2 મહિના છે કે નહીં થાય. દિવસ કે રાત 1 કલાક નહીં હોવાનું. પડખું નો ફરાય, બેઠું નો ફરાય. ડોક નો આમ હોય કે નહીં, આમને આમ હજડ જ રહે. હુવો કે હાલો કે બેઠા થાવ તોય વર્ષ સખત 2 મહિના 2 મહિના સખત. હા, એક ધારો દિવસ કે રાત હું હોય ડોકી હલાવાય નહીં, આમને આમ જ રાખવાની. જેમ હાથ હોય હાથ આમ હોય તો એમ નામ રાખવાનું. પડખું નો ફરાય, બેઠું નો થવાય, કોઈ વસ્તુ નહીં. અને એની માટે તમે દવા લીધેલી? દવા બહુ લીધેલી. બધે જ્યાં કીધું ત્યાં કોક કે અહીંયા જાવ તો કચ્છમાં જઈ આવ્યો, ગુજરાતમાં જઈ આવ્યો. ભાવનગરમાં આપણે મોટા મોટા સર્જન છે, મણકાના જે હતા કે નહીં, એ બધાની દવા લીધી. પણ દવા પીવો તોય તે ફેર ન પડે. 10 દિન આપે કે ટીકડી આપે કે આ 2 કલાક તો રાહત મળે ને, તોય 2 કલાકની જ રાહત. પછી મારી પાસે કઈ મોટો ફોન હતો નહીં, નાનો ફોન હતો. મારો મિત્ર હતો કે નહીં, એ મને ફોન માં કીધું, મને કે તમે અહીંયા એકવાર આવો કે મારી પાસે. મેં જોયો, એ મને વિડીયો બતાવ્યો. પછી વિડીયો માંથી મેં તમારો નંબર લીધો. તમારો નંબર લઈને પછી મેં ફોન કર્યો. એટલે તમારું કામ બહુ સરસ છે. બધાને 2 મહિનાની નેમ આપતો, પણ મારા એ દિવસે કદાચ હશે ને, ભગવાનની દયા હશે, એટલે મને 15 દિવસમાં લઈ લીધો. પછી 15 દિવસમાં હું ક્યાંય દવા લેવા ન જાઉં, 15 દિવસ દુઃખ સહન કરવું છે. એટલે બિલ્સમાં ગયો ત્યાં મને 2.5 થી 3 લાખ નો ખર્ચો કીધો હતો. તમારે કે ઓપરેશન કર્યા વગર કઈ થાય નહીં. એટલે ત્યાંથી પછી જોયું, હું કહું 15 દિવસ દવા ક્યાંય ખાવી નથી. એટલે સીધો હું અહીંયા આવ્યો. એટલે વારો આવ્યો, તમારે ખાલી પહેલી ટ્રીટમેન્ટ કરી કે નહીં, એટલે મને 50% રાહત થઈ ગઈ. બીજા કોઈ એટલે 70-80% થઈ ગયું. એટલે અત્યારે કોઈ વસ્તુ નહીં, ગમે એ કામ કરો, ગમે એમ કરો, કઈ કરો, કોઈ વસ્તુ તકલીફ નહીં. કેટલી વાર આવ્યો અહીંયા? એટલે હું 5 થી 6 વખત આવ્યો ટૂંકમાં. એટલે 5 થી 6 વખત આવો એટલે હવે કઈ છે જ નહીં. હવે કઈ નહીં, કોઈ વસ્તુ હાવ દવા વગર. દવા. હા, દવા નહીં લેવાની. હવે કઈ તકલીફ થાય? કોઈ તકલીફ નહીં. અને આ ડોકમાં કેટલો ખર્ચો તમે કર્યો છે? મેં લગભગ મારી પાસે તો કેપેસિટી કઈ નહોતી, મજૂરી જ કરતો. પણ ઓછામાં ઓછી મેં એવું લઈને 70 થી 80 હજાર નાખ્યા છે. હા, તોય ફેર ન પડ્યો. 70-80 હજાર નાખ્યા કે નહીં, તોય ફરક ન પડ્યો. પછી છેલ્લો ચાન્સ હતો, હું કહું અહીંયા બતાવી જોઈએ. મામૂલી ખર્ચમાં હરખું થઈ? મામૂલી ખર્ચમાં, હા. ભગવાનને જે દેવું હોય એ દે. આપડે તો તમારી રીતે તમે કર્યું. ના, તમે તો એક ભગવાનના વાય જ કહેવા ટૂંકમાં. તો ભગવાનની કૃપા. તમને નિમિત્ત બનાવ્યા. બીજા નતું. એ તો બધા 70 થી 80 હજાર નાખ્યા. ક્યાંય નહીં, જ્યાં ક્યાંય બાકી જ ન રાખ્યા. તો હવે ઓકે છે? હવે ઓકે. હા, ગમે એમ કરો ને, હાથ ઊંચા નીચી કરો, હાલો ચાલો, ગમે ડોક હલાવો. હા ભાઈ, હવે કમ્પ્લીટ. પેલા ડોક ખાલી આમ જ રહેતી, હવે આમ નામ જ. ખાવ તોય તે ખાવાનું ખાતા મૂકીને ભાગી જવું પડે. દુખવા મને કે નહીં, એટલે જમતો હોય ને આમ છું હોય ને દુખાવો છે હોય ને, તો જમવાનું મૂકી દેવાનું. પછી ઘરના પછી રાતે તો ઊંઘ જ નહીં. 2 મહિના સખત નહીં. બોલો, 1 કલાક તો કે 1 કલાક નહીં. બધા હુતા હોય, રાતે વાડીમાં હુતા હોય તો પંખીડા હોત બોલતા હોય તો મને ઊંઘ નો આવે. હવે ઊંઘ આવી ગઈ. હવે આવી ગઈ. તો તમારો આ વિડીયો YouTube માં મૂકી શકીએ? હા, મૂકી દો. તમે શું કહેવા માંગો? બસ, ના, સારામાં સારું કામ તમારું રહે. આ તમારો વિડીયો મૂકો ને, આવી રીતના કોક વિડીયો જોવે ને કે ના કામ સારું છે, આમાં કોઈ એમ કેતો હોય કે આમાં ખોટું નથી. બધું આપણે બધું વ્યવસ્થિત જ છે. અને તમારો મોબાઈલ નંબર આપી શકો? હા, બોલો તમારો મોબાઈલ નંબર. 99 13 100 91 95. સરસ. જેથી કરીને બીજાને કદાચ તમારો કોન્ટેક્ટ કરવો હોય ડાયરેક્ટ આમાં ફોન થી, તોય થઈ શકે. તમ તારે હું લઈને આવી શકું. મને કીધું કે નજીકમાં છે, ભાઈ તમે આજે આવી શકો તો હું 2-5 પેશન્ટ ને લઈને આવ્યો તો મને દુખાવો હતો તોય ભાઈ એનું દુખારું થાય તો આપણે હારી આવવામાં શું વાંધો? આપણે જોયું હતું, ઈ હારા થઈ ગયા. સરસ, થેન્ક યુ, આભાર. ઊંડો શ્વાસ લો પ્રભુ, છોડો. ઊંડો શ્વાસ લો, છોડો. ઊંડો શ્વાસ લો, છોડો. ઊંડો શ્વાસ લો, છોડો. દૂધ શરીર આપ ઢીલો મેં કીધું પ્રભુ, મારી બહેનો પડી જાઓ. ઓકે,
ઢીલો થોડો ઢીલો ઢીલો મેકજો. ઓકે